Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. બોલો ઝુબા કેસરી. મોરબીથી સમાચાર. અહીં મચ્છુ નદીના પટમાં સ્વામિનારાયણ મંદિર દ્વારા દિવાલ ઊભી કરાઈ તો વિવાદ સર્જાઈ ગયો છે. નદીના પટમાં ગેરકાયદે બાંધકામ કરવામાં આવતું હોવાનું તંત્રના ધ્યાને આવ્યું છે. જિલ્લા કલેક્ટર દ્વારા એક તપાસ સમિતિ બનાવીને આ અંગેનો એક રિપોર્ટ મંગાવ્યો છે. મોરબી પ્રાંત અધિકારી, કાર્યપાલક ઇજનેર, ટાઉન પ્લાનિંગ ઓફિસરનો તપાસ સમિતિમાં સમાવેશ કરવામાં આવ્યો છે. મોરબી નગરપાલિકાએ જરૂરી हर पल मनाओ केसरी त्योहार. विमल, बोलो जुबान केसरी. આધાર પુરાવા રજૂ કરવા પણ નોટિસ ફટકારી છે. અને આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે મોરબીથી સંવાદદાતા રાજેશ. આ સમગ્ર દિવાલનો મામલો શું છે અને તેને લઈને શું તપાસ ચાલી રહી છે? મોરબીની જે મચ્છુ નદી છે ત્યાં એક સ્વામિનારાયણ મંદિર બનાવવામાં આવી રહ્યું છે અને આ સ્વામિનારાયણ મંદિર દ્વારા નદીના પટમાં એક ગેરકાયદેસર રીતે બાંધકામ કરવામાં આવતું હોય અને એક મોટી દિવાલ ઊભી કરી દીધી હોય. આ પ્રકાર જિલ્લા કલેક્ટરના ધ્યાનમાં આવતા તેમણે એક તપાસ સમિતિ નિમી હતી. તપાસ સમિતિમાં મોરબીના પ્રાંત અધિકારી, કાર્યપાલક ઇજનેર, તેમજ ટાઉન પ્લાનિંગ ઓફિસર, નગરપાલિકા દ્વારા અને કરી અને સિટી મામલતદાર આ લોકોનો એક સમાવેશ કરીને ટીમ બની આ સમગ્ર તપાસ કરીને રિપોર્ટ સોંપવાની માહિતી આપી હતી. ત્યારબાદ 2-3 વખત અલગ અલગ નગરપાલિકા દ્વારા તેમને નોટિસ પણ પાઠવવામાં આવી છે, પરંતુ હજી સુધી તે જરૂરી આધાર પુરાવા છે એ સ્વામિનારાયણ મંદિર દ્વારા હજી સુધી આપવામાં આવ્યા નથી. છેલ્લી નોટિસ 2 દિવસ પહેલા પણ આપવામાં આવી છે અને જરૂરી જે આધાર પુરાવો છે આધાર પુરાવો આપો એ પ્રકારની એક નોટિસ આપવામાં આવી છે. જો આ નોટિસનો જવાબ યોગ્ય સમયે આપવામાં નહીં આવે તો આ ગેરકાયદેસર બાંધકામ છે તોડી પાડવામાં આવશે. આભાર રાજેશ. તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો. તો રાજેશ જણાવી રહ્યા તે પ્રમાણે નગરપાલિકાએ 2 થી 3 વખત નોટિસ ફટકારી, પણ તેને લઈને આધાર પુરાવા મંદિર તરફથી હજુ સુધી રજૂ કરવામાં નથી આવ્યા. પણ નદીના પટમાં આ ગેરકાયદે બાંધકામ છે અને આ દિવાલ જે આપ જોઈ રહ્યા છો તેનું ચણતર કરી દેવાયું. કોઈપણ પ્રકારની મંજૂરી લેવામાં નથી આવી અને જ્યારે આ વાત ધ્યાને આવી ત્યારે સમગ્ર મામલે નગરપાલિકાએ નોટિસ ફટકારી. 2-3 વખત નોટિસ ફટકારી, પરંતુ તેનો કોઈ જ જવાબ હજી સુધી સ્વામિનારાયણ મંદિર દ્વારા આપવામાં નથી આવ્યો. નદીના પટમાં કયા આધાર પુરાવાને આધારે આ બાંધકામ થયું છે તેને લઈને હજુ કોઈ ચોખવટ કરવામાં નથી આવી ને તેને લઈને જિલ્લા કલેક્ટર દ્વારા એક તપાસ સમિતિ બનાવવામાં આવી છે અને રિપોર્ટ સોંપવા માટે જણાવાયું છે. અને આ તપાસ સમિતિમાં મોરબીના પ્રાંત અધિકારી, કાર્યપાલક ઇજનેર સહિતના લોકોનો સમાવેશ કરાયો છે. મોરબી નગરપાલિકાએ જરૂરી આધાર પુરાવા રજૂ કરવા માટે નોટિસ આપી, છતાં મંદિર તરફથી અત્યાર સુધીમાં કેમ કોઈ પુરાવા નથી આપ્યા તે સૌથી મોટો સવાલ છે. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. બોલો ઝુબા કેસરી.